પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રથમ વખત પશુઓ માટે એક અદ્યતન અને આધુનિક સ્મશાન ગૃહ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મહાનગરપાલિકા દ્વારા આશરે ₹1.75 કરોડના માતબર ખર્ચે આ આખું માળખું ઊભું કરવામાં આવશે તેવું જાણવા મળે છે। પોરબંદર શહેરમાં પ્રથમ વખત મૃત પશુઓના સન્માનજનક અગ્નિદાહ માટે એક ખાસ સ્મશાન ગૃહ બનાવવાનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં મનપા હસ્તકની GIDC વિસ્તારમાં આવેલી જમીન પર ₹1.75 કરોડના માતબર ખર્ચે આધુનિક સ્મશાન ગૃહનું નિર્માણ કરવામાં આવશે। આ સ્મશાન ગૃહમાં ઇલેક્ટ્રોનિક બિલ બચાવવા અને પ્રદૂષણ રોકવા ગેસ ટેકનોલોજીનો ઉપયોગ થશે। ત્યારે મનપા દ્વારા આ જરૂરી પ્રોજેક્ટ માટેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે। આગામી દિવસોમાં આ માટે વિધિવત ટેન્ડર બહાર પાડવામાં આવશે। ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવશે અને વર્ક ઓર્ડર મળ્યાના માત્ર 4 મહિનાની અંદર આ પશુ સ્મશાન ગૃહ તૈયાર કરી અને કાર્યરત કરી દેવાનું મનપાનું આયોજન છે। જે મૃત પશુઓ છે, જે શહેરી વિસ્તારમાં કૂતરા હોય છે, પછી ગાય છે કે અન્ય કોઈ નાના મોટા પશુ છે, તેમના માટે ખાસ તો સ્મશાન ભઠ્ઠી એની ખરીદી અને એનું ટૂંકમાં સ્થાપના અમે લોકો કરવાના છે। એ આપણો વર્મી કમ્પોસ્ટનો પ્લાન્ટ છે, તે બાજુ અમે પ્લાનિંગ કરેલ છે। મૂળ ચોમાસા દરમિયાન ખાસ તો મોટા પ્રમાણમાં પશુઓનું મૃત્યુ થતું હોય છે। એમના નિકાલ માટે પ્રશ્નો ભૂતકાળમાં પણ સર્જાયા છે। ખાસ કરીને જ્યારે લંપી રોગ હતો ત્યારે આવા પ્રશ્નો વધુ પાલિકા સામે આવ્યા હતા। તેને ધ્યાનમાં રાખીને એક સ્મશાન ભઠ્ઠીનું આયોજન અમે કરેલ છે। 1.5 કરોડથી વધુના ખર્ચે આનું ટૂંકમાં અમે એસ્ટાબ્લિશમેન્ટ કરવાના છીએ। ₹1.75 કરોડના આ પ્રોજેક્ટ અંતર્ગત પશુ સ્મશાન ગૃહમાં માત્ર ભઠ્ઠી જ નહીં, પરંતુ તમામ જરૂરી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાશે, જેમાં મૃત પશુઓને લાવવા અને રાખવા માટે વિશાળ શેડ, ધુમાડાના યોગ્ય નિકાલ માટે ઊંચી ચીમની, પશુ માલિકો અને નાગરિકો માટે સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।